આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જે છે તેમની સામે વનકર્મી ઉપર હુમલો, ખંડણી અને ફાયરિંગના જે ગુનો નોંધાયો હતો વર્ષ 2023માં, એ ગુનાની અંદર તેઓ દોષિત જાહેર થતાની સાથે જ નર્મદા સેશન કોર્ટે તેમને 7 વર્ષની સજા સંભળાવી છે। ધારાસભ્ય ચૈતર વસાવા જે છે તેમને 1,46,000 રૂપિયાનો દંડ છે। સાથે અન્ય જે આરોપીઓ છે તેમને 96,000 રૂપિયાની રકમનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। ધારાસભ્ય પદ ઉપર ચૂંટાયેલા સભ્ય કે જેમને 2 વર્ષ અથવા તો તેનાથી વધુની સજા પડે છે તો તેમનું ધારાસભ્ય પદ રદ થાય તેવી શક્યતાઓ, તેવો નિયમ એ વિધાનસભા પરિષદનો છે અને એ નિયમને જોતા હવે એવું લાગી રહ્યું છે કે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે। સેશન્સ કોર્ટે આર્મ્સ એક્ટ હેઠળ જે ગુનો નોંધાયો છે તેમાં કડક અને આકરું વલણ અપનાવ્યું છે, તેને ધ્યાને રાખીને સજા સંભળાવવામાં આવી છે। આવનારા સમયમાં ગુજરાતની રાજનીતિને ખાસ દક્ષિણ ગુજરાતમાં કે જ્યાં આદિવાસી સમાજમાંથી એક મોટો ચહેરો એ નેતા બનીને સામે આવ્યો હતો, જે ટૂંકા ગાળાની અંદર આદિવાસી સમાજના લોકોનો મસીહા બનીને સામે આવ્યો હતો, તેની સામે આ સજા એ પડતાની સાથે જ હવે ચર્ચાનો વિષય છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। નર્મદા સેશન્સ કોર્ટે ચૈતર વસાવા સામે સજા છે તે સંભળાવી। વનકર્મી હુમલા કેસમાં ચૈતર વસાવાને 7 વર્ષની સજા છે તે સંભળાવવામાં આવી। ચૈતર વસાવાના પત્ની સહિત કુલ 9 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે। વન વિભાગના કર્મચારીઓ પર થયેલા હુમલા અને ધમકી કેસમાં આ સેશન્સ કોર્ટનો મોટો ચુકાદો વસાવાના ધારાસભ્ય પદ અને આગામી રાજકીય ભવિષ્ય પર મોટો ખતરો અત્યારે મંડરાઈ રહી હોવાની પણ ચર્ચા। ચૈતર વસાવા ગુજરાત આપના દિગ્ગજ આદિવાસી નેતા છે, ત્યારે હવામાં ફાયરિંગ કરી ધમકાવાના ગંભીર આક્ષેપો હેઠળ એમની સામે ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી હતી। વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કરવા સરકારી ફરજમાં રૂકાવટનો પણ ગુનો હતો। વિધાનસભાના નિયમો મુજબ ચૈતર વસાવાનું સભ્ય પદ પણ રદ થઈ શકે છે। 2 વર્ષ કે તેનાથી વધુ સજા ચૂંટાયેલા સભ્યને થાય તો સભ્ય પદ રદ થાય છે। નર્મદા કોર્ટના ચુકાદા સામે ગુજરાત હાઈકોર્ટમાં જવાની ચૈતર વસાવા પાસે હજુ એક તક છે, ત્યારે હાઈકોર્ટમાંથી ચૈતર વસાવા સ્ટે લઈ આવે તો સભ્ય પદ યથાવત રહે તેવી પણ અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે। જે કેસ 2023ની અંદર નોંધાયો હતો, ચૈતર વસાવા સહિત 9 જે આરોપીઓ છે તેમને કોર્ટ દ્વારા આ એક સજા છે તે સંભળાવવામાં આવી છે। સાથે જ તેઓને દંડની પણ આની અંદર જોગવાઈ કરવામાં આવી છે। પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, અત્યાર સુધીમાં ચૈતર વસાવાની સામે લગભગ આ 11મો ગુનો છે તે દાખલ થઈ ચૂક્યો છે અને આ જે ગુનાની સજા પણ સંભળાવી દેવામાં આવી છે। લાંબા સમયથી આ સંઘર્ષ કરી રહેલા ચૈતર વસાવાની મુશ્કેલી ફરી એક વખત વધતી દેખાઈ રહી છે। શું થઈ શકે આવા કેસની અંદર અને આગામી દિવસોમાં ધારાસભ્ય પદને લઈ શું જોગવાઈ? બિલકુલ કૃણાલ, તો ગુજરાતની રાજનીતિની અંદર અત્યારે સૌથી મોટા અને હડકંપ મચાવતા સમાચાર કહી શકાય કે જ્યાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જે છે તેમની સામે વનકર્મી ઉપર હુમલો, ખંડણી અને ફાયરિંગના જે ગુનો નોંધાયો હતો વર્ષ 2023માં, એ ગુનાની અંદર તેઓ દોષિત જાહેર થતાની સાથે જ નર્મદા સેશન કોર્ટે તેમને 7 વર્ષની સજા સંભળાવી છે। આ સાથે જ તેમની આ જ્યારે 7 વર્ષની સજા સંભળાવવામાં આવી, દોષી જાહેર કરવામાં આવ્યા, ત્યારે તેમની પત્નીની સાથે અન્ય એ 7 આરોપી મળીને કુલ 9 જેટલા આરોપીઓને સજા સંભળાવવામાં આવી છે। તમામ આરોપીઓને 9 વર્ષની સજા છે અને સાથે જ ધારાસભ્ય ચૈતર વસાવા જે છે તેમને 1,46,000 રૂપિયાનો દંડ છે। સાથે અન્ય જે આરોપીઓ છે તેમને 96,000 રૂપિયાની રકમનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। બીજી તરફ એક મોટી વાત એ પણ કહી શકાય કે જ્યારે ધારાસભ્ય પદ ઉપર ચૂંટાયેલા સભ્ય કે જેમને 2 વર્ષ અથવા તો તેનાથી વધુની સજા પડે છે તો તેમનું ધારાસભ્ય પદ રદ થાય તેવી શક્યતાઓ, તેવો નિયમ એ વિધાનસભા પરિષદનો છે અને એ નિયમને જોતા હવે એવું લાગી રહ્યું છે કે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે। પરંતુ હજુ પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પાસે એક મોકો એટલા માટે કહી શકાય કે તેમને સેશન્સ કોર્ટની અંદરથી આ સજા સંભળાવવામાં આવી છે। ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવતા જોયા તે આ સજા ઉપર સ્ટે લાવે છે એની પણ સમય મર્યાદા આપવામાં આવી છે।
જો એ સમય મર્યાદાની અંદર તેઓ સ્ટે લાવવા માટે સક્ષમ છે તો તેમના ઉપર આ જે વિધાનસભાના ધારાસભ્ય પદ એ રદ થવાની વાત છે, વિધાનસભાના સભ્ય તરીકે જે બિરાજમાન છે એ રદ થવાની જે વાતો છે એ રદ ન થાય, પરંતુ હાલની પરિસ્થિતિ પ્રમાણે એવું દેખાઈ રહ્યું છે કે જે આ ઘટના બની છે એમાં 10 વર્ષની સજાની જોગવાઈઓ છે તેની સામે 7 વર્ષની સજા આપવામાં આવી છે અને સેશન્સ કોર્ટે આર્મ્સ એક્ટ હેઠળ જે ગુનો નોંધાયો છે તેમાં કડક અને આકરું વલણ અપનાવ્યું છે, તેને ધ્યાને રાખીને સજા સંભળાવવામાં આવી છે. આવનારા સમયમાં ગુજરાતની રાજનીતિને ખાસ દક્ષિણ ગુજરાતમાં કે જ્યાં આદિવાસી સમાજમાંથી એક મોટો ચહેરો એ નેતા બનીને સામે આવ્યો હતો, જે ટૂંકા ગાળાની અંદર આદિવાસી સમાજના લોકોનો મસીહા બનીને સામે આવ્યો હતો, તેની સામે આ સજા એ પડતાની સાથે જ હવે ચર્ચાનો વિષય છે. ચૈતર વસાવા ક્યારે હાજર થાય છે, તેમની પત્ની ક્યારે હાજર થાય છે અને સાથે જ અન્ય આરોપીઓ હાજર થાય છે કે પછી પોલીસ તરફથી તેમને કોર્ટમાંથી વોરંટ ઇસ્યુ થાય અને ત્યારબાદ ધરપકડ કરવામાં આવે છે કે કેમ, એ હવે જોવાનું રહેશે. કૃણાલ. જી બિલકુલ, આભાર જોડાવા બદલ. તો અત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે ચર્ચા, જે આદિવાસીના મસીહા તરીકે પ્રસ્થાપિત થયેલા ચેતર વસાવાનું હવે રાજકીય જે ભવિષ્ય છે તે પણ હવે ખતરામાં દેખાઈ રહ્યું છે. જે સેશન્સ કોર્ટ દ્વારા તેમને 7 વર્ષની સજા છે તે ફટકારવામાં આવી છે, સાથે જ તેમના પત્ની સહિત 7 બીજા અન્ય લોકો છે તેમને પણ સજા છે તે સંભળાવવામાં આવી છે. અને આગામી દિવસોની અંદર ચેતર વસાવા એ ગુજરાત હાઈકોર્ટે જશે. ગુજરાત હાઈકોર્ટ બાદ તેઓ સુપ્રીમ કોર્ટ એટલે કે ભારતની સૌથી ઉચ્ચ ન્યાયાલયનો પણ એ ત્યાં દ્વાર ખટખટાવી અને ન્યાય માટેની બુહા લગાવે છે કે પછી તેઓ આ સજા છે તે સજાની અંદર તેઓ 7 વર્ષ જેલમાં રહે છે. જો જેલમાં 7 વર્ષ રહે તો તેમને અત્યાર સુધી ઊભી કરેલી એ પોતાની રાજકીય સફર એ કદાચ ત્યાં સમાપ્ત થઈ જશે અને આગામી દિવસોમાં જે ચેતર વસાવાએ ઊભું કરેલું ત્યાં આમ આદમી પાર્ટીનું સામ્રાજ્ય હતું તે પણ ક્યાંક ને ક્યાંક ધ્વસ્ત થાય તેવી પણ પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. બીજી બાજુ જે કાયદા પ્રમાણે તેમની જે સજા મળી છે એ સજાની અંદર તેમનું ધારાસભ્ય પદ અત્યારે ચાલુ છે, એ પદ પણ અત્યારે રદ થાય તેવી પણ અત્યારે સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. જોવાનું રહેશે કે આગામી દિવસોની અંદર હવે શું બીજા નવા વળાંકો આવે છે. આ જે સજા સંભળાવવામાં આવી છે, સજા સામે ગુજરાત હાઈકોર્ટ કેવું વલણ અપનાવે છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.